કલ્પવૃક્ષને લાગેલું દિવ્ય રસાત્મક ફળ, કે જે વેદો રૂપી કલ્પવૃક્ષ હતું એને આ દિવ્ય રસાત્મક ફળ લાગ્યું, અને આ ફળને પેલી ચાંચ મારી સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજ જેવા વક્તા આજ દિવસ સુધી થયા નથી અને થશે નહીં. એટલે કળિયુગના સુખદેવજી ડોંગરેજી મહારાજ કહેવાના, કે જેમને આ ગુજરાતની ભૂમિ ઉપર 1100 થી વધુ કથાઓ કરી, અને આજે પણ નર્મદા નદીના કાંઠે એમનો આશ્રમ છે. જે કોઈ લોકો નર્મદાના કાંઠે જાય છે એ નર્મદાના કાંઠે ડોંગરેજી મહારાજના આશ્રમે જાય છે. છેલ્લે 1100 થી વધુ કથાઓ કરી અને એમણે 1990ની સાલની અંદર નર્મદામાં જળ સમાધિ લીધી. શ્રીમદ ભાગવતની કથાની અંદર અનેક વક્તાઓ હશે, પણ આ દરેક વક્તાઓ જો કોઈના આભારી હોય ને તો એ છે ડોંગરેજી મહારાજ, કે જેમના પ્રવચનો, જેમનું વક્તવ્ય, જેમની કથા સાંભળવી એ લોકો માટે એક લાહવો હતો. ડોંગરેજી મહારાજની કથા બેઠી હોય ને એટલે લોકો તરત એમ કહેતા કે હાલો ડોંગરેજી મહારાજની કથા બેઠી છે, કથા સાંભળવા જવું છે. એવી એની સુમધુર વાણી હતી. ડોંગરેજી મહારાજ કાયમ કહેતા કે મન, ખોરાક અને વાણી આ ત્રણેય કોઈ દિવસ ક્યારેય અવળા માર્ગે જાય નહીં, એનું કાયમ ધ્યાન રાખવું. અને એટલે કહેવાનું કે જે મન છે ને એ તમારો સૌથી મોટામાં મોટો પરમ મિત્ર છે. ગમે તે કાર્ય કરી પેલા મનને પૂછી લેવું. પણ આજ મનુષ્યનું કેવું છે, બીજાને પૂછવા માટે પહેલા જાય છે કે હું આમ કરું. પણ પેલા તમારા મનને પૂછો, તમારો અંતરાત્મા જ તમને તમારો જવાબ આપી દેશે કે આ વસ્તુ કરવા યોગ્ય છે કે નથી.